આજે બનાવવા છે મેગીના ભજીયા. નવી રેસીપી છે, મમ્મીએ કીધું તો હવે મસ્તીની જઈશે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું તમે બધા મજામાં જ હશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા વ્લોગની પણ શરૂઆત કરી દઈએ. આજ તો દિવસની શરૂઆત થઈ જ ગઈ કહેવાય, કારણ કે 7 વાગી ગયા છે. વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. ઉત્સવે સ્કૂલે વયો ગયો, ટિફિને રેડી થઈ ગયો અને મેં કીધું પછી જ વ્લોગ સ્ટાર્ટ કરું. પછી ઝટઝટમાં મજા નથી આવતી. ટિફિન ભરવાનું હોય, એક બાજુ ઉત્સવ તૈયાર કરવાનો હોય, એક બાજુ સાહેબને નાસ્તો દેવાનો હોય, એટલે બધું કામ પતી ગયું અને સાહેબ નાસ્તો કરે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? મોજમાં જ રહેવાનું. જો મેડમે ટિફિન કમ્પ્લીટ કરી રાખ્યું અને નાસ્તો થઈ રહ્યો આવ્યો છે. હવે તમે કયો બીજું? તમે આમ જોવો તો ખરા, તમને આ સાઈડમાં આજ વિજય પટેલમાં કાંઈ તમને નથી આમાં અલગ લાગતું? આમ તો જો હમણાં તો દરરોજ એક કાતરા ફેમિલીનો અલગ પ્રકારની જોડી પહેરે. એક દી નવી, એક દી જૂની. આજ તમારે શું કોઈની જાનમાં જવું? હે સાહેબ? કંકોત્રી નથી. કંકોત્રી નથી, વગર કંકોત્રી પૂગી જાવ એવા છે. આ તો જ નવા કપડાં પહેર્યા હોય ને કોકની જાનમાં જવું હોય તો જ. એવું કઈ ફરજિયાત ન હોય, પહેરી લેવાય. તો પહેરવા જ છે કે જિંદગી જીવી જ લેવી છે, એવું થયું ને તો. પહેરી લેવાના. હા, કાંઈ વાંધો નહીં, પહેરો તમ તારે. હમણાં પાછા નવા બે બાપ દીકરાના લઈ લેશું. હા, અમારે પાછળ જો વિડીયો ચાલુ હોય તો પાછા ક્યાંય ગુમે થઈ જાય. અમે તમારે એને વાતું કરીએ, જો એ જાનમાં જ જવાના ફેમિલી, એ તો પાકું જ જોઈ પાછા વાળ વરાવાઈ ગયા. આ બાબરી નથી વિખાવા જતા, ક્યાંક જવાનું તો વાત ફાઇનલ જ છે. જવાનું સાપર ભેરું થવાનું. કોટ બોટ ચડાવી લીધો કે અને ટિફિન થઈ ગયું રેડી. કે જવાના નથી, હનુમાનજીએ જવાના. શનિવાર છે ને એટલે હનુમાનજીની મુલાકાત કરવા જવાના. જો એની અગરબત્તી, એની ભગવાનની વાઈટું, બધું હનુમાન બાપાની વસ્તુ એમાં કમ્પ્લીટ હોય. જો એ ગોળ લેશે એમાંથી. ચાલો, 10:30 વાગ્યા અને નિયમ પ્રમાણે બધું ઘરનું કામ થઈ ગયું. કાંઈ નવીન આજ બીજું કર્યું નથી. અને કાલ શાક લઈ આવી હતી, શાકે બધુંય ધોઈ નાખ્યું. જુઓ, બધુંય શાક ધોવાઈ ગયું અને ટોપલીમાં મૂકવાનું બાકી છે. અત્યારે ખાટલીમાં બધું સુકવવા માટે મૂકી દીધું. પછી આમાં અલગ કરતા હજી કલાક થાય. બીટવાનું છે એ અલગ બીટવું પડશે અને પછી મુકાશે. પણ અત્યારે બધું ધોવાઈ ગયું તો હવે કામ કરીને ફ્રી થઈ ગઈ છું. તો હવે મારે જવું જ બિલ ભરવા, કારણ કે બિલ આવ્યું છે, લાઇટ બિલ. તો મેં કીધું હાલ ભરી આવું. ત્યાં કાંઈ નક્કી ના હોય, ટ્રાફિક હોય તો વારે લાગે, તો લાઇનમાં ઊભું રહેવું પડે. એટલે મેં કીધું અહીં નજીક જ છે તો હાલી જાવ અને બિલ ભરી આવું. ચાલો, હવે હું બિલ ભરી આવું. ઉત્સવ સ્કૂલેથી આવી ગયો, નાહી ધોઈ લીધું અને હવે જમવા બેસે છે. બરોબર ને ઉત્સવ? આજ બપોર પછી નથી જવાનું? નથી જવાનું. સારું, શનિ રવિ રજા. ઉત્સવ મેં કેટલું કામ કરી લીધું. બિલ ભરી આવી, શાકભાજી બધું ધોયું, ઠેકાણે કર્યો, બીટવાનું જ બાકી. બધું ટોપલીમાં અલગ ભરી લીધું અને પછી હવે કઈ રોટલી તાતું આવી ગયો. તો હાલો હવે જમી લેવું ને. શું છે જમવામાં? જમવામાં છે મઠનું શાક અને ગાજર મરચાંનો સંભારો ને રોટલી ને ઠંડી છાશ, આઠેલા મરચાં, હળદર, એ તો બધું હોય. પણ તારે કાંઈ ખાવું ના હોય. લીંબુ કાઢો. હા, તો ગાજર મરચાંનો સંભારો તો છે. જો આ રહ્યો. હાલ જમી લે. હાલો હવે અમે જમી. ચાલો, તો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને કિચનમાં પણ મમ્મી આવી ગયા છે અને કામ ચાલુ થઈ ગયું. તો શું બનાવવાનું છે આજે? આજે બનાવવા છે મેગીના ભજીયા. કોના ભજીયા? મેગીના ભજીયા. બીજા શેના કહે છે? મેગીના નહીં હોય? ના, અરે તું મેગીના ભજીયા જો તો ખરા. હા, નવીન આઈટમ કરી જો મેગી નહીં ભજીયા કરવાના છે. ખાતા ના જરાય એવા થાય મસ્તીના. તો હવે આ નવી રેસીપી છે, મમ્મીએ કીધું તો હવે મસ્તીની જઈશે. મમ્મી અમારે મસ્ત જ બનાવે. તો એના માટે શું જોઈએ? જો મેગીના ભજીયા બનાવવા માટે ધાણા ભાજી કટ કરી લીધી, પછી કોબીજ ખમણી લીધું. કટ કરવું હોય તો ચાલે, પણ આપણે ખમણીએથી ખમણી લીધું ઝીણું. ગાજર ખમણી લીધું, પછી ડુંગળી કટ કરી લીધી, પછી મરચાં કટિંગ કરી લીધા. ધાણા ભાજી, મરચાં, કોબીજ, ડુંગળી અને ગાજર અને મેગી અને ચણાનો લોટ, કોર્નફ્લોર અથવા તો ચોખાનો લોટ. કોર્નફ્લોર ન હોય તો ચોખાનો લોટ પણ નાખી શકો. અને હવે આપણે જો પાણી ઉકળવા મૂકી દીધું છે
આપણે જેટલી મેગી હોય એટલો આપણે ચણાના લોટનો ઉપયોગ કરવાનો હોય. એટલે પાણી છે ને આપણે મેગી આપણે જે ખાલી ખાવા માટે બનાવીએ ને એટલી બધી પાકવા દેવાની નહીં, હદ કચરી રાખવાની. એટલે થોડા પાણીનો ઉપયોગ કરવાનો. તો પાણી એટલે તમે આમ 70-80% જેવું કહી શકો. પાણી ઉકળી ગયું. હવે આપણે છે ને આખી મેગી નહીં નાખીએ, કારણ કે આપણે ભજીયા બનાવવા છે એટલે થોડીક આમ કટ કરી નાખવાની. જો છે ને એટલે સરસ ગોળ ભજીયું પડે. થોડીક કટિંગ કરી નાખીએ ને તો. અને ઘરમાં જેટલા સભ્ય હોય એ રીતે તમારે મેગી બાફવા મૂકવાની, કારણ કે એમાં પાછો થોડોક ચણાનો લોટ પણ આવે એટલે. ચાલો આપણી મેગી જો અધકચરી બફાઈ ગઈ છે. હવે આ કાણાવાળા પાત્રની અંદર ઠલવી દે એટલે પાણી નીકળી જાય અને થોડીક વાર આને ઠરવા દેવાની, અને પછી બધો મસાલો મિક્સ કરવાનો. એટલે આપણે પાછી થોડીક વાર એને પંખા નીચે ઠરવા દઈએ. ચાલો હવે આપણી મેગી ઠરી ગઈ છે. હવે મેગી ઠરી ગઈ તો આપણે એમાં થોડો ચણાનો લોટ ઉમેરી દઈએ. બહુ ચણાના લોટનો ઉપયોગ નથી કરવાનો, માપે. ચાલો હવે આપણે ચણાનો લોટ ઉમેરી દીધો અને હવે એમાં આપણે ઉમેરવાનો છે કોર્નફ્લોર. એ પણ થોડોક આપણે 2 ચમચી ઉમેરી દઈએ. 2 ચમચી કોર્નફ્લોર. પછી એમાં નાખશું હવે આપણે ડુંગળી. બધી ડુંગળી એડ કરી દઈએ. ઝીણું સમારેલું છીણેલું ગાજર, કોબીજ ને મરચા અને ધાણા ભાજી. હવે આપણે એમાં એડ કરશું થોડો ચાટ મસાલો. ચાટ મસાલાથી છે ને ભજીયાનો ટેસ્ટ સરસ આવે. આ મેગીના ભજીયા ચાટ મસાલા, બોલા સાદા ભજીયામાં નહીં. હવે એડ કરશું આપણે મેગી મસાલો, જે મેગી સાથે જ મળે. જે આપણે મેગી સાથે હોય તે મેગી મસાલો. નિમક નહીં નાખીએ આપણે, ટેસ્ટ ચાખી અને તો જ નિમકનો ઉપયોગ કરવાનો. નહીંતર મેગી મસાલામાં ચાટ મસાલામાં નિમક હોય જ, અને મેગી થોડી ઘણી ખરહુડી હોય એટલે નિમકનો ઉપયોગ નહીં કરવાનો. હવે નાખશું આપણે ધાણા જીરું. પછી આ છે એવરેસ્ટનો ગરમ મસાલો, થોડીક હિંગ અને થોડીક હળદર નાખવાની, અને થોડીક કાશ્મીરી ચટણી. ચાલો હવે હું આ લોટ બાંધી લઉં. ભજીયા બનાવવાનું બેટર થઈ ગયું રેડી. અને ભજીયા બનાવવા છે ને પહેલા ફૂલ ગેસ રાખવાનો અને પછી ધીમો કરી નાખવાનો. જો હવે આપણે તેલ આવી ગયું તો હાલો હવે આપણે બનાવીએ મેગીના ભજીયા. ચાલો હવે આપણે આ ભજીયાનો ઘાણવો તૈયાર છે. અને હવે સાહેબને ને ઉત્સવને બેને જમવા બેસાડી દે અને પછી ચાખી અને ટેસ્ટ કરીને કહેશે કેવા બન્યા. અને અમારે ડેડી પણ આવી ગયા છે. લાયા હો, નવું લાયા મારા દીકરો મેગી ભજીયા. ખાશો ને? બોલો. ખાવા તો બનાય, બસ ખાવા જ જોવાનું જ. એમ નહીં, ખાઈ ટેસ્ટ કરો કેવા બન્યા ઈ તમારે અમને કહેવાનું. સરસ, ચાલો. બરોબર ને? હા, આવું. સારા બન્યા હોય તો સારા કહેવાના, ખરાબ બન્યા ખરાબ. રિયલમાં કહેવાનું
આપણે એ રીતે જ વિડીયોમાં કહેવાનું છે અને તો બરાબર કેવું જ ને હમણાં થાય એટલે ખબર. તો હાલો બેસી જાય. હા તો હાલો ઉતરવા દ્યો. બાપ દીકરાએ તો જમાવી હો હામુય નથી જોતા વિજય તો નીચું ખાલીને જો આપણે નીચું જોઈ ઓલા ભજીયા બનવો. કે ચણાનો લોટ હા. કેવા બન્યા વિજય આ જ બનાવવાના. આપણને બહુ મજા આવી. મજા આવી અને આપણે તો વિડીયોથી માધ્યમથી કહી છે એકવાર આ લોકો તમે ઘરે ટ્રાય કરીને ખાઓ. હા જો વિજય એમ કે વિડીયોના માધ્યમથી કહીએ છીએ એકવાર કે મેગીના ભજીયા બનાવો ચોક્કસ ખાવા જેવા છે. કેવા લાગ્યા ઉત્સવ અરે મસ્ત મસ્ત કાંઈ ઘટે નહીં હો. હા 100% જો આ કોઈ બનાવીને જમવા બેસે ને ઘટે, ઘટે, ઘટે ને ઘટે જ. આપણે ઓલા ભજીયા તો બંધ હોય. 100% ઓછા જ પડે એવા બન્યા ને વિજય હા તો તમને બધાને કેસ કે હવે મેગીના ભજીયા બનાવવાનું ચાલુ કરી દેજો અને સોસ સાથે મજા જ આવી જાય હાલો હવે હું બનાવવા માંડું નહીંતર હમણાં પાછા તમે માંગશો ચાલો તો હવે અમે મેગીના ભજીયા ખાઈ લીધા અને બહુ મસ્તીના હતા અને મજા આવી જ જમવામાં. ડેડીને પણ બહુ મસ્ત મજા આવી હવે મારો વારો આવ્યો. અને હવે મમ્મીનો વારો છે. હવે એ જમેશ મસ્ત અને બન્યા. મજા આવી ને ડેડી? મજા જ આવે ને યાર. આ મેં ના કામ કહી દીધું મેં ખાધું તાજ ભજી હવે આજ બનાવવાના. મને તાર ડેડીની જ બીક હતી ઉત્સવ કે મેં કીધું એને પહેલી નહીં વાર ભાવે ખાધા તો- આપણે. મેં કીધું એને નહીં ભાવે તો મેં કીધું પા તો ના સપોર્ટ ખાવા માંડ્યો તો કહી દીધું ઓલા ભજીયાની આજ બનાવવાના. આજ બનાવવાના તો આજના વ્લોગમાં એટલું જ. જો તમને લોકોને વ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં.